નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ. સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર. અમે વિકસિત ગુજરાત, વિકસિત ભારત બનાવીશું. નવસારીમાં વાસી બોરસી ગામે પીએમ મોદીનું જનસંબોધન. તરફ ખાતે વાડીનાથ મંદિરમાં પીએમ મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા. 13,000 કરોડના વિકાસ કામોની દેશને આપી ભેટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૂલના 5 નવા પ્રોજેક્ટનો કરાવ્યો પ્રારંભ. કહ્યું, ભારતના ડેરી સેક્ટરની કરોડરજ્જુ છે મહિલા શક્તિ. જમ્મુ કાશ્મીરમાં બરફનું તોફાન ત્રાટક્યું. એક વિદેશી પ્રવાસીનું મોત, અનેક લોકો ફસાયા હોવાના પ્રાથમિક અહેવાલો. ગુજરાત ટાઇટન્સ માટે માઠા સમાચાર. સ્ટાર બોલર મોહમ્મદ શમી આઈપીએલમાંથી બહાર થવાની શક્યતા. ઘૂંટણની સર્જરી માટે જશે યુકે. અને હવે સમાચાર જોઈશું વિગતવાર. નવસારી ખાતે વિવિધ લોક કલ્યાણલક્ષી કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે આજકાલ એક જ ચર્ચા જોરશોરથી થઈ રહી છે, એ છે મોદીની ગેરંટી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મોદી જે કહે છે તે કરીને બતાવે છે. ગુજરાતના લોકો સારી રીતે જાણે છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. પીએમ મિત્રા પાર્ક તૈયાર થતાં જ સુરત અને નવસારી વિસ્તારની તસવીર બદલાઈ જશે, તેમ પણ પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું. आजकल पूरे देश में एक चर्चा बड़ी जोरों पर चल रही है, पार्लियामेंट में भी चलती है और गली मोहल्ले में भी चल रही है, और वो चर्चा है मोदी की गारंटी. देश का बच्चा बच्चा कह रहा है, मोदी ने जो कह दिया वो करके दिखाता है. देश के बाकी लोगों के लिए तो शायद ये बात नहीं है, लेकिन गुजरात के लोग तो बरसों से जानते हैं कि मोदी की गारंटी यानी गारंटी पूरा होने की गारंटी. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાડીનાથ ધામ ખાતે રોડ શો કરીને લોકોનું અભિવાદન કર્યું હતું. સભા મંડપમાં ખુલ્લી જીપમાં જઈને વડાપ્રધાન મોદીએ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરફ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રૂપિયા 13,000 કરોડથી વધુના અનેકવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રેલવે મંત્રાલયના રૂપિયા 23,000 કરોડથી વધુના 5 પ્રકલ્પો, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના રૂપિયા 2,100 કરોડથી વધુના 2 પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 1,700 કરોડથી વધુના 21 પ્રકલ્પોનો સમાવેશ થાય છે. અહીં તેમણે સંબોધનમાં કહ્યું કે મોદીની ગેરંટીનું લક્ષ્ય એ દેશના છેવાડામાં રહેલા માનવીનું જીવન ધોરણ સુધારવાનું છે. દેશમાં અત્યારે એક બાજુ દેવાલયો બની રહ્યા છે, તો બીજી બાજુ ગરીબ પરિવારોને પોતાના ઘર મળી રહ્યા છે. एक तरफ देश में देवालय भी बन रहे हैं, तो दूसरी तरफ करोड़ों गरीबों के पक्के घर भी बन रहे हैं. कुछ ही दिन पहले मुझे गुजरात में 1.25 लाख से अधिक गरीबों के घरों के लोकार्पण का और शिलान्यास का अवसर मिला. 1.25 लाख घर. ये गरीब परिवार कितने आशीर्वाद देंगे, आप कल्पना कीजिए. आज देश के 80 करोड़ लोगों को मुफ्त राशन मिल रहा है, ताकि गरीब के घर का भी चूल्हा जलता रहे. ये एक प्रकार से भगवान का ही प्रसाद है. आज देश के 10 करोड़ नए परिवारों को
नल से जल मिलना शुरू हुआ है। ये उन गरीब परिवारों के लिए किसी अमृत से कम नहीं है, जिन्हें पहले पानी के इंतजाम में दूर दूर तक जाना पड़ता था। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહેસાણામાં બહુવિધ વિકાસ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ નિમિત્તે જનસંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે દેશમાં મંદિરો બની રહ્યા છે તો બીજી તરફ ગરીબો માટે લાખો મકાનો પણ બની રહ્યા છે. एक तरफ देश में देवालय भी बन रहे हैं तो दूसरी तरफ करोड़ों गरीबों के पक्के घर भी बन रहे हैं। મહેસાણાના તરબ વાડીનાથ ખાતે પીએમ મોદીએ કહ્યું કે એક તરફ રામ મંદિરનું ઉદ્ઘાટન થયું અને બીજી તરફ 13,500 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરાયું છે. આ વિકાસ પ્રોજેક્ટ્સને કારણે લોકોનું જીવન સરળ બનશે અને આ પ્રદેશના લોકો માટે રોજગારીની તકો ઊભી થશે. आज एक तरफ ये पावन कार्य संपन्न हुआ है, वहीं विकास से जुड़े 13,000 करोड़ रुपए के प्रोजेक्ट्स का भी शिलान्यास और लोकार्पण हुआ है। ये प्रोजेक्ट रेल, रोड, पोर्ट ट्रांसपोर्ट, पानी, राष्ट्रीय सुरक्षा, शहरी विकास, टूरिज्म, ऐसे कई महत्वपूर्ण विकास कामों से जुड़े हैं और इनसे लोगों का जीवन आसान होगा और इस क्षेत्र के युवाओं के लिए रोजगार के, स्वरोजगार के नए अवसर बनेंगे. મહેસાણા જિલ્લાના તરબમાં આવેલા વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ વાડીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં મહાશિવલિંગની પ્રતિષ્ઠા કરી. વડાપ્રધાન મોદીએ વાડીનાથ ધામમાં નવનિર્મિત મંદિરમાં પૂજા અર્ચના કરી. સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે. નવીન મંદિરને ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી. ત્યારે 1.45 લાખ ઘનફૂટ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કરાયું છે. નાગર શૈલીમાં મંદિરનું નિર્માણ કરાયું છે. ગુજરાતના બીજા નંબરના શિવધામ એવા વાડીનાથ મંદિરની ઊંચાઈ 101 ફૂટ, લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મહેસાણા ખાતે આવેલા તરબધામમાં ભવ્યાતિ ભવ્ય વાડીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પણ સાથે હાજર રહ્યા હતા. રાજ્ય સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 42 કિલો વજનવાળું રામાયણનું પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું અને સન્માન કરવામાં આવ્યું. આ સાથે રબારી સમાજના લોકોમાં પણ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. આજે અમારા સનાતન ધર્મના પ્રતિક એવા શિવધામ વાડીનાથ મહાદેવનું પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, જે આખા ભારત વર્ષ માટે એક અનેરો આનંદ અને ઉત્સાહનો મહોત્સવ છે. આપણા માનનીય વડાપ્રધાનશ્રી આ પ્રસંગે પ્રાણ પ્રતિષ્ઠા ઉદ્ઘાટનમાં આવી રહ્યા છે. અમારા પૂજ્ય ગુરુ બળદેવગીરી બાપુનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે, જેનો આનંદનો કોઈ પાર નથી. રબારી સમાજ કે માલધારી સમાજ પૂરતું આ ઉત્સવ નથી, પણ સનાતન ધર્મ અને પૂરી ભારત વર્ષ માટેનો એક અનેરો ઉત્સવ અને એક સનાતનના પ્રતિક રૂપે આનો અહેસાસ બધાને થઈ રહ્યો છે અત્યારે. એટલે બહુ લોકોના આનંદ ઉત્સાહથી આજે લોકો ઉમટી પડ્યા છે અને ભગવાન એનો અહેસાસ પૂરા ભારત વર્ષને કરશે એવો અમને વિશ્વાસ છે. અમે લોકોને બહુ જ ઉત્સાહ છે. મોદી સાહેબ આવવાના છે. અમને ગર્વ છે કે અમારું સમાજનું બહુ સરસ ધામની અંદર ઓપનિંગ મોદી સાહેબ જોડે થઈ રહ્યું છે અને અમે બધા એટલા ઉત્સાહિત છીએ કે જેની કોઈ કલ્પના જ નથી. અને ભૂપેન્દ્ર મામા પણ આવવાના છે, ભૂપેન્દ્ર સાહેબ પણ આવવાના છે અને અમે બહુ જ ઉત્સાહિત છીએ. અને એટલું સરસ આયોજન બધું છે. હરેક વસ્તુઓમાં નાની બારીકાથી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે શું વસ્તુ છે ને શું અદ્ભુત છે. 22 તારીખે રામલલ્લા અજમાન થયા હતા. આ 22 તારીખે શિવ ભગવાન. એટલે આયોજન જોરદાર છે. દાતાઓ બધા સરસ છે. આજે આ ભવ્યથી ભવ્ય કાર્યક્રમમાં આદરણીય મોદી સાહેબ પધારવાના છે.
સમાજનો મોટામાં મોટો પ્રસંગ જે ભવ્ય છે, આજ સુધી આવો પ્રસંગ ન ભૂતો ન ભવિષ્યથી વિશાળ પ્રોગ્રામ આવું આજ સુધી બન્યું નથી ને બનવાનું પણ નથી. આદરણીય સાહેબ શ્રી વડાપ્રધાન સાહેબ શ્રી અત્રે ઉપસ્થિત થવાના છે. આ જે શિવલિંગ ફર્યું છે, દરેક શિવલિંગનું સ્થાપન થયું છે, પણ એમાં અલગ અને વિશેષ સ્થાપન છે. 12 જ્યોતિર્લિંગ ફરી શિવલિંગ પોતે ત્યાં જઈને એનો અભિષેક થઈ અને આજે આ 4 જ્યોતિર્લિંગ અને 12 જ્યોતિર્લિંગના આ ભવ્યાતિ ભવ્ય શિવલિંગનું આજે ઉદ્બોધન થવાનું છે, એની પ્રતિષ્ઠા થવાની છે. એમાં વિશાળ સમુદાય, વિશાળ માનવ મેદની અન્ય સમાજો એની સાથે આ સુંદર મજાનો પ્રોગ્રામ છે અને સુંદર પ્રોગ્રામની અંદર સમગ્ર રબારી સમાજ સહભાગી થઈને આ ઉત્સવ ઉજવવાના. વડાપ્રધાન મોદી નમો સ્ટેડિયમ ખાતે GCMMFની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના 50 વર્ષ પૂરા કરવાના અનુક્રમે 1 લાખ ખેડૂતોને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં 11 લાખ નારી શક્તિ પશુપાલક છે. દેશની 5મી આર્થિક સત્તા બનાવવા તમારા લોકોનું મોટું યોગદાન છે. જ્યારે વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે 50 વર્ષ પહેલાં અમૂલ નામનો એક છોડ ઉગાડ્યો હતો, તે આજે વટવૃક્ષ બની ગયો છે. भारत की आजादी के बाद देश में बहुत से ब्रांड बने, लेकिन अमूल जैसा कोई नहीं. आज अमूल भारत के पशुपालकों के सामर्थ्य की पहचान बन चुका है. अमूल यानी विश्वास, अमूल यानी विकास, अमूल यानी जन भागीदारी, अमूल यानी किसानों का सशक्तिकरण, अमूल यानी समय के साथ आधुनिकता का समावेश, अमूल यानी आत्मनिर्भर भारत की प्रेरणा. दुनिया में डेयरी सेक्टर सिर्फ 2% की दर से आगे बढ़ रहा है, जबकि भारत में डेयरी सेक्टर 6% की दर से आगे बढ़ रहा है. तेजी से बढ़ती हुई आबादी में पौष्टिकता को पूरा करने में आप सबकी बड़ी भूमिका है. मुझे ये जानकर खुशी हुई कि अगले 5 साल में आप लोगों ने अपने प्लांट्स की प्रोसेसिंग क्षमता को 2 गुना करने का लक्ष्य रखा है. आज अमूल दुनिया की 8वीं सबसे बड़ी डेयरी कंपनी है. आपको इसे जल्द से जल्द दुनिया की सबसे बड़ी डेयरी कंपनी बनाना है. सरकार हर तरफ से आपके साथ खड़ी है और ये मोदी की गारंटी है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમૂલ દ્વારા આયોજિત પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું અને આ પ્રદર્શનમાં અમૂલની વિવિધ જાહેરાતો દર્શાવવામાં આવી હતી. અમૂલ ગર્લ આજે દરેક ઘરમાં જાણીતી છે. સાથે જ હોર્ડિંગ્સમાં આપવામાં આવતી અમૂલની જાહેરાત પણ એટલી જ જાણીતી છે, કારણ કે તે કોઈને કોઈ સામાજિક સંદેશ આપતી હોય છે. અમૂલની જાહેરાતો ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠિત રજૂઆત કરતી હોય છે. તે પોતાની સમજશક્તિ, રમૂજ અને સામાજિક ટિપ્પણી માટે લોકપ્રિય બની છે. અમૂલ ગર્લને દર્શાવતી આ જાહેરાતો પેઢીઓથી લાખો લોકોના હૃદય પર રાજ કરે છે. અમૂલની જાહેરાતોમાં ખાસ કરીને વર્તમાન ઘટનાઓ પર ટિપ્પણી કરવામાં આવતી હોય છે. સ્માર્ટ વર્ડ પ્લે, આકર્ષક ચિત્રો અને વ્યંગના મિશ્રણ સાથે વિષયોની વિશાળ શ્રેણીનો તેમાં સમાવેશ થાય છે. અને હવે વાત કરીએ માર્કેટની, તો આજે શેર માર્કેટમાં ઉથલપાથલનો માહોલ સર્જાયો હતો. સવારથી માર્કેટ બંધ થયું હતું, તે દરમિયાન 1000 જેટલા પોઈન્ટનો ઉથલપાથલ જોવા મળી હતી. સવારે ઘટાડા સાથે ખુલેલા માર્કેટે બાદમાં કડાકાનો દર સતત યથાવત રાખ્યો હતો. જાહેર ક્ષેત્રની બેન્કો હેવીવેટ ગણાતા HDFC બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ભારે વેચવાલી નીકળતા બપોર સુધીમાં સેન્સેક્સ ડાઉન થયો હતો. જોકે ત્યારબાદ રોકાણકારોના ઉત્સાહને કારણે અને ITC અને TCSના શેરોમાં લેવાલી નીકળતા માર્કેટ ઉછળ્યું હતું અને 535 પોઈન્ટના ઉછાળા સાથે માર્કેટનું ક્લોઝિંગ થયું હતું. IPL 2024 પહેલાં ગુજરાત ટાઇટન્સને મોટો ઝાટકો લાગ્યો છે.
ગુજરાત ટાઇટન્સનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી IPL 2024માંથી બહાર થઈ શકે છે. શમીને ડાબા પગની ઘૂંટીમાં થયેલી ઈજાની સર્જરી માટે UK જવું પડશે અને તેના કારણે તે IPL 2024માંથી બહાર થઈ શકે છે. ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પહેલેથી જ મુંબઈ ઇન્ડિયન્સમાં ચાલ્યો ગયો છે અને હવે ટીમમાં શમીની ગેરહાજરી ગુજરાત ટાઇટન્સ માટે મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. હાર્દિક પંડ્યાના મુંબઈ ઇન્ડિયન્સમાં ગયા બાદ ગુજરાત ટાઇટન્સે ટીમની કમાન શુભમન ગિલને સોંપી છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફનું તોફાન ત્રાટક્યું છે, જેના કારણે જાણીતા ટુરિસ્ટ પ્લેસ પર ઘણા પ્રવાસીઓ ફસાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2 વિદેશી પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક વિદેશી પ્રવાસીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે ગુલમર્ગમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના બેક કન્ટ્રી વિસ્તારમાં હિમપ્રપાત થયો હતો, જેના કારણે કેટલાક સ્કીયર્સ ફસાયા છે. નોંધનીય છે કે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે ચોથા દિવસે પણ બંધ રહ્યો હતો, જેને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ જતા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહીવટીતંત્ર દ્વારા વાહન વ્યવહાર ફરીથી શરૂ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. जी एक्चुअली मैं स्नो बाइक एसोसिएशन का प्रेसिडेंट हूँ. ड्यूरिंग द रेस्क्यू ऑपरेशन हमें यहाँ पे रेस्क्यू ऑपरेशन अंजाम देते हैं विद द हेल्प ऑफ गुलमर्ग सिक्की पेट्रोल टीम. जो यहाँ पे सिक्की पेट्रोल टीम है टूरिज्म डिपार्टमेंट की, तो उनकी हेल्प से उनकी मदद से हम ये काम रेस्क्यू ऑपरेशन अंजाम देते हैं. तो एवलांच तकरीबन 2 घंटे पहले आई है, तो वो जहाँ पे जो फॉरेनर वहाँ पे सिकिंग कर रहे थे वो विदाउट लोकल स्केयर्स थे, बिकॉज लोकल स्केयर्स आर नॉट अलाउड टू ब्रॉड गंडोला. बिकॉज इस साल जो डायरेक्ट टूरिज्म ने ऑर्डर एक निकाला कि कोई भी स्केयर विदाउट टिकट गंडोला नहीं जाएगा, जिस तरह पहले जाते थे. तो आज लोकल स्केयर टिकट एफोर्ड नहीं कर सकता. दैट्स व्हाई फॉरेनर इज गोइंग विदाउट गाइड्स. सो आज वो नतीजा सामने है कि विदाउट गाइड्स जाने का क्या नतीजा आया सामने. तो लोकल सवाल दिया, वहाँ पे कुछ लोकल्स गाइड ऑलरेडी थे जिन्होंने टिकट निकाल के अपने ग्रुप के साथ गए थे. उन्होंने उनको निकाल कर 1 2 4 5 लोगों को जिंदा निकाला है, तो एक को वो बचा नहीं पाए. तो सर कितना टाइम लगेगा ये रेस्क्यू ऑपरेशन में? So it will take like more, I think about 1.5 hour. ठीक है सर. तो एनी अदर डिटेल्स आप शेयर कर सकते तो अभी हमारे पास वो डिटेल नहीं है. इंस्टा जब डिटेल आएगी तो आई विल. हैं सर? कितने हैं आपने कहा? एक अभी एक का कंफर्म रेट हुआ है. हाँ, एक का फंसे हुए हैं कुछ? अभी वहाँ पे तब मैंने बोला वो 6-7 लोगों का ग्रुप था, बाकी लोगों को जिंदा निकाला, एक को डेड बॉडी रेस्क्यू हुआ. अभी बाकी सर्च ऑपरेशन वहाँ पे जो लोकल्स है वो अभी सर्च ऑपरेशन वहाँ पे जारी है. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં સીટની વહેંચણી અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. બંને પક્ષો ટૂંક સમયમાં તેમના જોડાણની જાહેરાત કરે તેવી શક્યતા છે. આપ દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને નવી દિલ્હી બેઠક ઉપરથી ઉમેદવારો ઊભા કરે તેવી શક્યતા છે, જ્યારે કોંગ્રેસ ચાંદની ચોક, પૂર્વ દિલ્હી અને ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક ઉપરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે. રાષ્ટ્રીય રાજધાનીની તમામ 7 લોકસભા બેઠકો હાલમાં ભારતીય જનતા પાર્ટી પાસે છે. ગુલમર્ગમાં ચોથી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની શરૂઆત થઈ ગઈ છે, જેમાં 600થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. આવો જોઈએ તે વિશે અમારો ખાસ અહેવાલ. ગુલમર્ગમાં બુધવારથી શરૂ થયેલી ચોથી ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સમાં 600થી વધુ ખેલાડીઓ અને અધિકારીઓએ ભાગ લીધો છે, જેમાં સ્નોબોર્ડિંગ, આલ્પાઇન સ્કીનિંગ, નોર્ડિક સ્કીનિંગ અને સ્નો પર્વતારોહણનો સમાવેશ થાય છે. જમ્મુ કાશ્મીરના યુવા સેવા અને રમતગમતના સચિવ સરમદ હફીઝે કહ્યું કે આ ખેલ સ્પર્ધા રાજ્ય માટે ગર્વની વાત છે. This is the 4th Khelo India Games, Khelo India National Games, and it's a matter of great pride for us. We truly are the winter wonderland. And today we have the 4th edition of Khelo India Games, where athletes from all over the country have come. They are participating. We are expecting more than 600 athletes and officials who will be here, focusing on snow games, games that are Olympic games, like the Nordic skiing. You can see we have the cross-country Nordic going on. Then we also have the alpine events. We have the snowboarding and also the ski mountaineering. 20 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ખેલાડીઓ આલ્પાઇન સ્કીનિંગ, નોર્ડિક સ્કીનિંગ અને સ્નોબોર્ડિંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે 10 રાજ્યના ખેલાડીઓ પર્વતારોહણ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. काफ़ी एक्साइटेड है. हमने तकरीबन 3 महीने से प्रैक्टिस की हुई है. उसके लिए हम काफ़ी जोशेबल हैं, काफ़ी जोश है अंदर से. और मैं पहले स्लालम में पार्टिसिपेट कर रहा हूँ. हमारी टीम से 8 जो है एथलीट पार्टिसिपेट कर रहे हैं. अभी स्टार्टिंग तो काफ़ी अच्छा हुआ है और अभी देखते हैं अपना स्लोप कैसे मिलता है, स्लोप मेंटेनेंस कैसा रहता है. हम आर्मी टीम से करते हैं बेसिकली. ऊपर गंडोला में होगा, गंडोला से फर्स्ट फेज से.
ये नीचे जहाँ से लिफ्ट स्टार्ट होती है वहाँ फिनिश करते हैं। मैं बहुत ही खुश हूँ क्योंकि मेरा ये दूसरा खेलो इंडिया है और दूसरे खेलो इंडिया में जो है मेडलिस्ट की रेंज में घुस गया हूँ। तो कैसा एक्सपीरियंस रहता आपका हर साल ये जो गेम्स यहाँ पे होते हैं? ज़्यादा तो एक्सपीरियंस नहीं है, मेरा दूसरा ही साल है कि मैं 2 साल हुए मेरे को सिक्के पहने हुए और 2 साल में मैंने बहुत ज़्यादा इम्प्रूव किया है। तो फ्रेंड्स मिले नए, यहाँ दोस्त बने? हाँ ये बात तो है क्योंकि मैं हिमाचल से फर्स्ट टाइम मतलब अदर स्टेट में आया हूँ पार्टिसिपेट करने के लिए, तो बहुत ज़्यादा नहीं है लेकिन थोड़े से फ्रेंड हैं यहाँ पे मेरे। જમ્મુ કાશ્મીરમાં ખેલો ઇન્ડિયાની અત્યાર સુધી 3 આવૃત્તિઓ યોજાઈ છે. આ વર્ષે પણ દેશભરમાંથી યુવાનો દર વર્ષની જેમ વિન્ટર ગેમ્સનો ભાગ બનવા માટે ગુલમર્ગ આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. મધ્યપ્રદેશના જબલપુરમાં 11મા ધોરણના વિદ્યાર્થીએ સ્ક્રેપમાંથી સોલાર કાર બનાવી છે. આવો જોઈએ ખાસ અહેવાલ. મધ્યપ્રદેશના જબલપુરમાં 11મા ધોરણમાં ભણતા કોમર્સના વિદ્યાર્થી પુષ્કર ગુપ્તાએ સ્ક્રેપમાંથી સોલર કાર બનાવી છે. આ અંગે પુષ્કર ગુપ્તાનું કહેવું છે કે તેને પર્યાવરણ સંરક્ષણ પર આધારિત શાળાના પ્રોજેક્ટમાંથી તેને આ કાર બનાવવાની પ્રેરણા મળી હતી. स्कूल से एक प्रोजेक्ट मिला था पर्यावरण को स्वच्छ रखने के लिए, जैसे आजकल के टाइम पे सर जैसे पेट्रोल डीजल से चलने वाली जो कार है सर उनसे इतना ज़्यादा पॉल्यूशन से हो रहा है, एनवायरनमेंट जो ख़राब हो रहा है उसको बचाने के लिए सर एक प्रोजेक्ट बनाना था. सर छोटे रूप में बनाना था लेकिन वो बहुत बड़े रूप में बना लिया है. એકવાર ફૂલ ચાર્જ થઈ ગયા પછી આ કાર લગભગ 60 થી 80 કિલોમીટરની મુસાફરી કરી શકે છે. इस कार में सोलर पैनल लगा है और ये कार सोलर रे से चार्ज होती है. और सर जैसे कि अगर कार नॉर्मल अगर सोलर पैनल से चार्ज नहीं हो पाई, जिस दिन सनराइज़ नहीं हुआ तो अपन नॉर्मल चार्ज भी कर सकते हैं. इसमें साउंड सिस्टम लगा है, इसमें इसमें पावर कंट्रोलर लगा है, सब कुछ है सर. और किस तरह की खासियत इस कार की है? सर इसमें 3 गियर हैं सर, इसमें फॉग लैंप है, हेडलाइट है जैसे नॉर्मल कार में रहता है, बाकी सब फैसिलिटीज है इस कार में. પુષ્કર ગુપ્તાનું સપનું છે કે કાર ઉત્પાદક કંપની તેની આ સોલાર કારમાં રસ લે જેથી તેનું મોટા પાયે ઉત્પાદન થઈ શકે, સાથે જ આ સોલાર કાર લોકોને ઓછી કિંમતે ઉપલબ્ધ થઈ શકે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના દર્શન કરવા માટે આવેલા ભક્તોની ભીડ હજુ પણ વધી રહી છે. ત્યારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં અભિષેક વિધિના 1 મહિના પછી પણ દર્શનાર્થીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નથી. રામ ભક્તોની આસ્થાનો દોર હજુ પણ ચરમસીમાએ છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના 1 મહિના પછી પણ લાખો ભક્તો શ્રી રામલલ્લાના દર્શન કરવા ઉમટી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર 22 ફેબ્રુઆરીએ અભિષેક સમારોહ પછી પ્રથમ 10 દિવસમાં 25 લાખથી વધુ ભક્તોએ શ્રી રામલલ્લાના દર્શન કર્યા હતા. बहुत अच्छा लग रहा है हमें, ऐसा मतलब फील हो रहा है कि 1 महीना हो गया और 1 महीने के बाद ही हम इमीडिएट यहाँ पे आए, हमारा दर्शन हो गया, सारी सुविधाएं यहाँ पे सब कुछ अच्छा है. राम लल्ला हमारा प्राण है और हम मोदी को बहुत बहुत लाख शुभेच्छा देता है. उसके तरफ से हमारा लल्ला में हमारा बैठ गया है. बहुत खुशी है, बहुत खुशी है. कैसा लगा दर्शन करके? बहुत अच्छा लगा है. राम जी का शरण लिया है, बहुत अच्छा लगा. મંદિર પ્રશાસનનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં દરરોજ 1 થી 2 લાખ ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટના કાર્યાલય પ્રભારી પ્રકાશ ગુપ્તાના જણાવ્યા અનુસાર મંદિર ખોલ્યા બાદથી લગભગ 50 થી 60 લાખ શ્રદ્ધાળુઓ શ્રી રામલલ્લાના દર્શન કરી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.